બાપુ, આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી કાર્યાલયનું ઉદ્ઘાટન કેવો પ્રસંગ અને કેવા પ્રકારનું આયોજન? જય જય શ્રી રામ, ઓમ નમો નારાયણ. આજે બોટાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ તરફથી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કાર્યાલયનું આજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એની અંદર સેંકડો ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓ આજ હાજર હતા, જેમાં આજ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને હું સમસ્ત બોટાદકર નિવાસીઓને વિનંતી કરીશ કે આ શોભાયાત્રામાં સમસ્ત જન તન, મન અને ધનથી જોડાવજો. અને આ પરંપરા મુજબ જે આપણી શોભાયાત્રા બોટાદ શહેરની અંદર નીકળે છે એને સુચારુ રૂપે સહજ રીતે યશસ્વી કરાવજો. ઓમ નમો નારાયણ. આપનો પરિચય? મહાકાલી ગામ મહાન શ્રી ભવેશ બાપુ શુક્લ કથાકાર કરી. ભવેશ બાપુ, આજે કાર્યાલયનું ઉદ્ઘાટન, જન્માષ્ટમી ઉજવણીનો કાર્યક્રમ, કેવા પ્રકારની તૈયારીઓ અને કેવું આયોજન? આજના દિવસે જે અહીંયા અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS સંઘ દ્વારા જે આજના દિવસે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જન્માષ્ટમી નિમિત્તે, તે નિમિત્તનું જે અહીંયા મસ્તરામ મંદિરની અંદર જે સભા રાખવામાં આવી હતી, એની અંદર અમારો એક જ અહીંયાથી હેતુ છે કે તમામ હિન્દુ ભાઈઓ, બહેનો, માતાઓ આ રથયાત્રાની અંદર પૂર્ણતાથી જોડાય, આને એક નવી કર્ણધાર આપે અને જગતની અંદર ખબર પડે કે જન્માષ્ટમી ઉત્સવ છે એ આપણી પ્રણાલિકા છે. આપણું આજે જન્મનું પ્રથમ સ્થાન હોય તો ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવ છે. તમામ સંતોએ પણ અમે અહીંયાથી અપીલ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS પણ તમામને એ જ અપીલ છે કે ખૂણે ખૂણે, એરિયાથી, નગરેથી આ રથયાત્રા સરસ મજાની એવી બને અને બોટાદમાં એનો નવો એક રાહ ચીંધે. અસ્તુ. જય શ્રી રામ, જય ગુરુ. આપનો પરિચય? જય શ્રી રામ. મારું નામ મંટુભાઈ માળી છે. વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી. મંટુભાઈ, આજે કાર્યાલયનું ઉદ્ઘાટન અને જે જન્માષ્ટમી ઉત્સવ છે તેમાં કેવા પ્રકારની ઉજવણી? જય શ્રી રામ. આજે જન્માષ્ટમી નિમિત્તે જે કાર્યાલયનું ઉદ્ઘાટન છે, આજથી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ તમામ જે આગેવાનો સમાજના બધા અહીંયા ઉપસ્થિત હતા. એ જે આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં અમે આજથી તૈયારી કરશું વિશ્વ હિન્દુ પરિષદ જન્માષ્ટમીની, અને બહોળીથી બહોળી સંખ્યા થાય આ શોભાયાત્રામાં. ત્યારબાદ હું તો કહું છું કે જાગો હિન્દુ જાગો. હવે કોઈ પણ સંગઠન કરવું પડશે, જેમ કે માધ્યમ આ વિશ્વ હિન્દુ પરિષદ શોભાયાત્રાનું રહે, તો તમે હિન્દુ ભાઈઓને મારી નમ્ર વિનંતી છે, ભાઈઓ તથા બહેનોને, કે આ શોભાયાત્રામાં આવે અને શોભાયાત્રાનું શોભા વધારે. બસ એ જ અમારો ઉત્સવ. જય શ્રી રામ.